સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર થયેલા હુમલા મામલે વધુ એક સીસીટીવી સામે આવ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મામલે હથિયાર વાપરવામાં આવ્યું છે કે નહીં તેની તપાસ ચાલુ છે. જયંતિ સરધારા અને સંજય પાદરિયા વચ્ચે સૌપ્રથમ બોલાચાલી થાય છે અને ત્યારબાદ બંને વચ્ચે હાથાપાઈ થઈ હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ત્યારબાદ બે વ્યક્તિઓ મધ્યસ્થી પણ કરી રહ્યા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સંજય પાદરિયાનો જયંતિ સરધારા પર કોલર પકડવામાં આવ્યો હતો અને પીઆઈ પાદરિયાને લાત પણ મારવામાં આવી. ગઈકાલે સાંજે 8:30 વાગ્યાની આસપાસ મવડી કણકટ રોડ ઉપર શ્યામ પાર્ટી પ્લોટ ખાતે એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. ત્યાં મારામારી થયેલ, જેમાં ઈજા પામનાર ફરિયાદી જયંતિભાઈ કરશનભાઈ સરધારા નાઓને સંજય વશરામભાઈ પાદરિયા પોલીસ ઇન્સ્પેક્ટર SRP ટ્રેનિંગ સેન્ટર સુરત ચોકી નાઓએ મારામારી કરેલ અને ઈજાગ્રસ્ત કરેલ. તે અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે અને આ કામે હાલમાં તપાસ ચાલુ છે અને વિશેષ સાહેદોના નિવેદનો તેમજ બનાવટી જગ્યાનું પંચનામું વગેરે ચાલુ છે. કારણ એ છે કે આ કામના ફરિયાદી જયંતિભાઈ નાઓ સરદાર ધામ ખાતે ઉપપ્રમુખ, સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ બનેલ, જે અંગે આ કામના આરોપી નારાજ થઈ તેઓને જણાવેલ કે કેમ તમે ઉપપ્રમુખ બન્યા, તમે ગદ્દાર છો, તેવા શબ્દો ઉચ્ચારી અને ગાળાગાળી કરી અને ધમકી આપી, મારી નાખવાની ધમકી આપીને ઈજાગ્રસ્ત કરે. હાલ BNS કલમ 109(1), 115(2), 118(1), 352, 351(3) તથા GP Act 135 મુજબ કલમ નોંધાયેલ છે. ના, એ સીસીટીવી નો આખો કવરેજ, સીસીટીવી બેકઅપ લઈ અને નિષ્ણાત મારફતે લઈ અને પછી ચેક કરાય, FSL ખાતે ચેક કરાય પછી જ એની ખાતરી થશે કે હથિયાર વાપર્યું છે કેમ. હાલ કોઈ તબીબી રિપોર્ટ પોલીસને મળ્યો હોય 307 ને લઈને કેવું? ના, એવો તબીબી હાલ ફરિયાદી સારવાર હેઠળ છે હોસ્પિટલની અંદર. ઇન્જરીનો કોઈ રિપોર્ટ મળ્યો છે કે કયા પ્રકારની? હેડ ઇન્જરી છે હાલમાં, એમના માથા ઉપર પાટા બાંધેલા છે. એ કોઈ એમાં નથી. હજી સર્ટી ડિસ્ચાર્જ થાય પછી સારવાર સર્ટી મેડિકલ ઓફિસર પાસેથી મેળવી અને જે મુજબ હશે એ મુજબ તપાસ થશે. FSLની ટીમ સાથે બનાવટી જગ્યાનું પંચનામું કરવામાં આવે. ત્યાં ફરિયાદીના માળાના મણકા હતા, જે હાથે માળા પહેરેલી નાની, તેમજ આરોપીના શર્ટના બટનો પણ મળી આવે, તેમજ બ્લડના નિશાનો પણ મળી આવે.